શું है भाई भाड़ो हो ने आवड़वा धोको है भाई जल्दी सब्सक्राइब करना खड़ा काम જરાય મેળ નહીં આવે કહી દઉં हुआ જોઈને તમને શું લાગે છપરી જેવો લાગતો હે છપરી જેવો લાગતો નથી છપરી છે અરે અરે આ શું કરે રામ રામ કરે છે ભાઈ ભલે ભલે કાંઈ વાંધો નહીં રામ 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 ભાઈ રામ રામ હા રામ 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 કાંઈ વાંધો નહીં રામ 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 ચડી ગયો આજ તમે માટ્યું છે ને એક મસ્તીની ખુશ ખબર આવી ગઈ છે ને એ ખુશ ખબર શું છે ખબર છે જય માતાજી ને વેલકમ ટુ ન્યુ વ્લોગ વિડિયો નવો વિડિયો જીકી દીધો હવારના પોરમાં શું હે ભાઈ ભાડો હો ને આવડવા ધોકો है भाई जल्दी सब्सक्राइब करना खोलो काम જરાય મેળ નહીં આવે કહી દઉં हुआ सब्सक्राइब નથી કરતા તમે સબસ્ક્રાઇબ કરना खोलो फटाफट जल्दी ઘર ભેગું થાને ભાઈ ભાઈ હમણાં है ને ભાઈ આપણે એક પ્રમોશન સોરી ઇન્ટ્રોડક્શન વિડીયો શૂટ કરવાનો છે કોનો શૂટ કરવાનો છે હમણાં તમને થોડીક વાર બતાવી દો એક ભાઈ બીજા આપણા એરિયામાં નવા ભાઈ યુટ્યુબર ઊભા થાય છે ધીમે ધીમે હે ને બધું સેટઅપ બેટઅપ કરે છે યુટ્યુબર ઊભા થાય છે મેહુલ 003 લગભગ એની આઈડી વાઈડી બધું બનાવી નાખ્યું યુટ્યુબમાં નવું વ્લોગની ભાઈ શરૂઆત કરે છે તો બધાથી પહેલો છે ને એનો ઇન્ટ્રોડક્શન વિડીયો શૂટ કરવાનો છે ઇન્ટ્રોડક્શન વિડીયો પહેલાં શૂટ કરી લેવી હજુ લાઇટ બાઇટું કાઢી છે રીલ લાઇટું બધું સેટઅપ બેટઅપ કર્યું છે હજુ હે ને બધું સેટઅપ બેટઅપ કર્યું છે આ ભાઈ નહીં આ તો ભાઈ અમારા મોટા ભાઈ છે આ મારા માસી મોટા ભાઈ હા નહીં બીજો મારો ભાઈ છે એ અંદર તૈયાર થાય જલ્દી કરે ભાઈ તમે છે ને ભાઈ આપણે આમ આટોમાં જાય લાંબો આટોમાં જાય ને તો ગળું બળું બધું બેસી ગયું છે નાક બાક આમ બધું અમે હું થઈ ગયું છે ને એવું બધું થાય છે જીભ હે ને ભાઈ સોલાઈ ગઈ છે બોલાતું નથી ખાવાતું પીવાતું નથી કાંઈ એટલે કાંઈ નથી થતું અવાજ બેસી ગયો છે ને ભાઈ મને લાગે આજ મારા ખ્યાલથી શરદી થઈ જવાની છે ને તમને આમ હમણાં લાગતું હશે કે અવાજ છે ને ભાઈ બેસી ગયો છે પૂરું છે ભાઈ પૂરું છે ઘરે પોગા સુધીમાં જ પૂરું થઈ જવાનું છે આજે ફાઇનલી માટી હવે છે ને ડાયલોગની તૈયારી થાય છે કે ભાઈ હું ડાયલોગ સિલેક્ટ કરવો છે ને તૈયારી થાય છે બરાબર ને તો ભાઈ સિલેક્ટ કરે છે ડાયલોગ ભાઈ આનો છે ને ભાઈ નવી એક બ્લોગ ચેનલ ખોલવાની છે આની બરાબર ને ખોલવાની છે ને જોઈને તમને શું લાગે છપરી જેવો લાગતો હે છપરી લાગે છે કંઈ કોમેન્ટ કરી નાખો જરા છપરી જેવો લાગતો નથી છપરી છે તો હે ને આનો ભાઈ તમે મસ્તી કરવું નહીં તો આનું છે ને ભાઈ ખોલવાનું છે વ્લોગનું ચેનલ તો ડાયલોગ બાયલોગ ને બધું નક્કી કરી નહીં પહેલાં કેમ કે ભાઈ આમાં મેન છે ડાયલોગ હોય ડાયલોગ એક આપણે પહેલાં ફિક્સ થઈ જાય ને એટલે છેલ્લેથી લઈને જે આગળ જઈને ત્યાં સુધી ભાઈ એકને એક ફિક્સ ડાયલોગ રાખવાનો હોય બરાબર તો ડાયલોગ માથે જ બધું હોય બધું મોટે ભાગે ને મેન એની નીચ ચેનલ નીચ સિલેક્ટ કરવાની છે નીચ એટલે નીચમાં મેન કેવું છે ખબર છે કે ભાઈ લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે કે હિન્દીમાં બનાવો કે ગુજરાતીમાં બનાવો ગુજરાતીમાં ભાઈ અત્યારે ફાયદો શું હોય ખબર છે ગુજરાતીમાં બનાવીને તો ખાલી ગુજરાત લેવલના આમ વધુ જોઈએ કે ગુજરાત લેવલના ને ગુજરાત લેવલમાં જોઈએ ને તો થોડુંક આમ સફળ થવાનો ચાન્સ વધારે છે ને બાકી હિન્દી લેવલે કરવા જઈએ તો તમને ખબર છે કે હિન્દી લેવલમાં ઓલ ઇન્ડિયા આવી જાય ઇન્ટરનેશનલ લેવલમાં આવી જાય સબસ્ક્રાઇબ કરો આપણે અને આપણે આગળ વધીશું અને તમારા પ્યાર મોહબ્બતથી આપણે બધા ભેગા જોડે રહીશું એટલું કહી રહ્યું શું કરવાનું છે હું નથી કરવાનું નયનભાઈ છે નવું બ્લોગ ચાલુ કર્યું છે તો હું ફાઇનલી ભાઈ નીકળી ગયા છે હવે આપણે જાવી છીએ આપણા ઘરે બરાબર ને ઘરે જાવી મેળારાણી હાથમાં આવી ગઈ છે મેળારાણીને ઉપાડીને ભાઈ ઘરે જવાનું છે બરાબર 5-6 કિલોમીટર જેવું ઘર જેવું છે આમ તો 11 કિલોમીટર આપણે થાય ઓલું બાજુમાં સવારે જે ગામ હતું 11 કિલોમીટર થાય પણ ત્યાં થોડુંક કામ હતું એટલે સવારે ત્યાં રહી ગયા હતા હવે ભાઈ ઉપડી ગયા છે સીધા ઘરે જવા હતું બરાબર ને ઘરે જઈને ભાઈ હજી વિડીયો શૂટિંગનું કામ છે જો ટાઈમ રહે ને ભાઈ એવું નહીં હોય કે તબિયત નથી બગડતી તો વિડીયો આજ જીકી દેવું બાકી કાલ શૂટિંગ કરશું બાકી હાલમાં ને ભાઈ ઘરે જ આવી બાકી ત્યાં ઘરે બધી વાત કરીએ આપણે બરાબર બીજા દિવસના જય માતાજી ભાઈ અને કાલે ભાઈ ઘરે આવીને ભાઈ હોળ હતો રહ્યો કાલે મને લાગતું હતું કે ભાઈ તબિયત બગડશે ને ભાઈ તમને કદાચ અવાજ સાંભળીને ખબર પડતી હોય કદાચ અવાજ છે ને ભાઈ બેસી ગયો હોય નાક બંધ થઈ ગયું હોય ને કાનમાં છે ને ભાઈ ઢાક બેસી ગઈ છે એટલે અવાજ છે ને ભાઈ અંદરો અંદર ગુંજાય છે ને ભાઈ છે ને આમ ગળું ભાઈ ભારી થઈ ગયું છે ને યાર ઉજાગરા હતા ભાઈ 2-3 દિન આમ ગયા હતા એના બધા ઉજાગરા હતા ને ભાઈ ટાઈટ બાઈટ ને બધું ભેગું થયું હોય બધું એટલે ભાઈ તબિયત એને ખરાબ થઈ ગઈ હતી એટલે ભાઈ કાલ બપોર પછી તો કાંઈ વિડીયો બનાવ્યો હતો કાલ બપોરે હું તો આજે સવારે જાગ્યો હું ભાઈ કેટલો કાલ બપોરે 2-2:30 વાગે હોઈ ગયો તો આજે સવારે જાગ્યો હું ભાઈ હું તો બસ તે કાંઈ વિડીયો આપણો બ્લોગ શૂટ થવાનો હતો તો મેં કીધું કાંઈ વાંધો નહીં આજે 1 થી 2 આપણે લેટ બ્લોગ આવ્યો આજે 8:30 બ્લોગ મૂકતો આવ્યો સવારે તો એ બ્લોગ હવે ને સાંજે અપલોડ કરી બરાબર ને આવડો આ બ્લોગ આજે આવશે પણ સાંજે આવશે 6-6:30 વાગે આવી જાય આવડો આ બ્લોગ ભાઈ તબિયત બળી ગઈ ને એના હિસાબે ભાઈ કાંઈ વેચ નતો એટલે ભાઈ વિડીયો કાંઈ શૂટ બૂટ ન કરે બ્લોગ શૂટ ન કરે મેં કીધું હવે નિરાતે શૂટ કરીએ હવે આખું કેવી ચમકે ઘરની જોવો તો અરે આ શું કરે છે રામ રામ કરે છે ભાઈ ભલે ભલે કાંઈ વાંધો નહીં રામ 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 ભાઈ રામ રામ હા રામ 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 કાંઈ વાંધો નહીં રામ 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 ભાઈ તમે માટ્યું છે ને એક મસ્તીની ખુશ ખબર આવી ગઈ છે ને એ ખુશ ખબર શું છે ખબર છે તમારા ભાઈનું છે ને એક ઓડિશન આવી ગયું છે શેનું ઓડિશન છે એ તમને ટૂંક સમયમાં ખબર પડી જશે બાકી આ ખુશખબરી ભાઈ મારી માટે બહુ એટલે બહુ મોટી કહેવાય ને તમને જો માટી આ ખુશખબર
જાણવી હોય ને ડિટેલમાં તો થોડાક ટાઈમમાં તમને ખબર પડી જવાની છે, બરાબર ને. ખુશખબરીમાં એટલું છે કે ઓડિશન આવ્યું છે, શેનું છે, શું છે, ક્યાં છે ને કઈ વસ્તુનું છે ને એ તમને થોડાક ટાઈમે ખબર પડી જશે. તો માટી હવે છે ને આપણે ઘરે પહોંચી ગયા છે. તો હવે છે ને ભાઈ આજના દિવસમાં ભાઈ 2 વ્લોગ શૂટ કરવાના છે. 2 વિડીયો અલગ અલગ છે. એક વ્લોગ છે, એક વ્લોગ માટેનો છે, બીજા 2 ચેલેન્જ વિડીયો છે. ઘણું બધું ભાઈ 2-3 વિડીયો આમ શૂટ કરવાના છે. તો એની છે ને તૈયારી કરી લઉં ફટાફટ ને એનું શૂટિંગ કરવાનું છે આજે. તો એટલે આજે છે ને ભાઈ આજના દિવસમાં છે ને ભાઈ 3 વિડીયો આપણે શૂટ કરવાના છે. 2 ચેલેન્જ વિડીયો છે ને એક વ્લોગ વિડીયો માટેનું એક થોડું કામ છે ખરું. તો 3 વિડીયો ભાઈ આજના દિવસમાં શૂટ કરવાના છે ને પ્લસમાં એડિટ આજે જ કરવાના છે. એટલે આજ તો જાજીનું બધું કામ છે ભાઈ. ઘરે આવીને ભાઈ કાલ આરામ જે કર્યો બાકી કાંઈ આરામ નથી. બાકી આજથી પાછા કામે ધંધે લાગી ગયા છે. આપણું રેગ્યુલર કામ હતું ને વિડીયાનું એ બધું પાછું. મિત્રો હવે છે ને આપણે કરવાનું છે શું કરવાનું છે, ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે. એની થોડીક ચર્ચા થઈ રહી છે કે શું કરવું કેમ નહીં, એ છે થોડીક ચર્ચા થઈ રહી છે, બરાબર ને. તો ફાઇનલી ફટાફટ એક ચેલેન્જ વિડીયોનું આપણે શૂટ પતાવી દેવી છે, બરાબર. હમણાં ખતરો આવ્યો છે મોટો જબરો છે, ટર્ન મારે છે, જો આમાંથી ટર્ન મારે છે, જો મોટો જબરો ખતરો આવ્યો છે ભાઈ. અહીં છે ટર્ન મારીને સામાન ખાલી કરવાના છે. આમાં કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે ને જોઈએ આ ખતરાનું શું થાય છે. જો અહીંયા કને છે ને ભાઈ કડ છે મોટી જબરી છે, જો પાણા રેતી નાખી દીધું છે, જો બર કરાવે છે, જો બર કરે છે. હારા ચડી ગયો ચડાવી દીધો ભાઈ. અંદર ભાઈ કેટલો સારો ભરેલો છે, જો એ ત્રાસો પણ ચડાવ્યો, જો કડ ત્રાહી છે ભાઈ અહીંની. તો ફાઇનલી માટ્યું છે ને એક ચેલેન્જ વિડીયોનું શૂટ પતાવી દીધું છે ને હવે છે ને ભાઈ મેં કીધું ઘડીક પોળો ખાઈ 10-15 મિનિટ પોરો ખાઈ લેવી એટલે પછી છે ને ભાઈ બીજો એક ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો હોય પછી શૂટ કરશું. 10 મિનિટ છે ને પોરો ખાઈ લીધો. ફાઇનલી એક શૂટ પતી ગયું છે. મેં કીધું પોરો ખાઈ લઈએ ઘડીક છે ને. ઓહો બીજું છોકરા છે ને દડા બેટ રમે છે મસ્તી ને. અંદર તડકો આવે દેખો જ નહીં. આપણે મસ્ત બેટ બોલ રમે, દડા બેટ રમે છે ભાઈ. ગાડી છે ને ઢાંકીને ભાઈ ફાઇનલી મેકી દીધી છે કેમ કે ગાડી સર્વિસ કરી નાખી, મસ્તીની ગાડી સર્વિસ કરી નાખી. કેમ કે હમણાં છે ને ભાઈ આપણે દેહમાં બહુ લાંબો ધક્કો ખાઈને આવ્યા હતા. મેં કીધું કે ગાડી સર્વિસ કરી નાખી ને પછી એને ઢાંકીને મેકી દીધી એટલે પછી ક્યાંક કામ હોય ત્યારે લઈ જવા કામ હોય. મસ્તી સર્વિસ કરી નાખી ગાડી, ધોળાઈને પેક કરીને મેકી દીધી છે. હમણાં ભાઈ બીજી વાર પાછો ધક્કો ખાઈને આવ્યો ને પાછો છે ને ભાઈ ઘરે આવીને પાછા કામ ઉપાડી દીધા. વિડીયોના બધા આપણા કામ ઉપાડી દીધા છે ને ભાઈ. વિડીયો આપણા શૂટ થઈ ગયા છે. વિડીયો શૂટ થયા એટલે 3 વિડીયો શૂટ કરવાના છે ને એમાંથી એક થઈ ગયો છે, એક નહીં 1.5 વિડીયો શૂટ થઈ ગયો. 1.5 એટલે એક આખો ને 1.5 વિડીયો શૂટ થઈ ગયો. મેં કીધું હવે 10 મિનિટ 15 મિનિટ પોરો ખાઈ લેવી વળી પાછા ઘડીક રહીને પાછા વિડીયો પાછો પૂરો કરી નાખી, શૂટ કરી નાખી. હવે ભાઈ છે ને તમને હવારથી શટર બેટર પહેરી લીધા છે તમને ખબર પડી જશે કે આપણી બાજુ અહીંયા અમારે આ બાજુ છે ને ભાઈ ટાઈટ થોડોક ભૂકા બોલાવે છે ભાઈ, જોરદાર ટાઈટ પડે છે અમારી બાજુ ભાઈ. ધોળા દી હોય છે ને ભાઈ અત્યારે નહીં વાગતા હોય ને તો મારા ખ્યાલથી 3:30-4 વાગતા હશે. હા 4 વાગે આજુબાજુ કંઈક વાગે છે, ટાઈમ થાય છે તો એ ભાઈ ને શટર પહેરવું પડે છે ને ભાઈ. હવાથી શટર પહેરી રાખ્યું એટલે તમને ટાઈટની ખબર પડતી હશે કે અમારે કચ્છ બાજુ ભાઈ કેવી ટાઈટ છે. હવે છે ને ભાઈ માટ્યું ફાઇનલી હવે આપણે જે વિડીયો બાકી રહેવાનું શૂટિંગ એનું શૂટિંગ પહેલાં પતાવી લઉં. મેં કીધું કે એની પહેલાં છે ને ભાઈ ઘડીક પોરો ખાઈ લઉં ને વચ્ચે છે ને ભાઈ થોડુંક વ્લોગનું આ સેજ ક્લિપ બાકી હતી પાછળની ખેવાની તો બધું વ્લોગ પૂરો કરી નાખો અહીંયા કરીને આપણો. તો વિડીયો પણ પૂરો કરીને એની પહેલાં છે ને અરે ગદના સેન્ટા છોકરા છે ને ભાઈ દડા બેટ રમે છે, જો અહીંયા દેખાતું હોય તમને પેલા બથમથી આવે છે ને બેટ દડા બેટે રમે છે. ઘડીકમાં બાજુ છે ને ઘડીકમાં રમે છે. તો અહીંયા છે ને ભાઈ આપણો ફાઇનલી વ્લોગ વિડીયો પૂરો કરી નાખી, બરાબર ને. તો હજી ભાઈ શૂટ છે ઘણા બધા. હજી આ એક વ્લોગ પૂરો કર્યો એટલે ટોટલ આજના દિવસમાં ને ભાઈ 4 થી 5 વિડીયો શૂટ કરવાના હતા. તો હજી છે ને ભાઈ 2 વિડીયો શૂટ કર્યા એટલે કે 2 વિડીયો આખા શૂટ કરી નાખ્યા. આ વ્લોગ શીખી હમણાં વ્લોગ પૂરો કરી ને એક બાર અડધો વિડીયો શૂટ કર્યો છે ને હજી છે ને ભાઈ 2 વિડીયોનું શૂટ બાકી છે એટલે 2 આખા ને અડધા વિડીયોનું શૂટ બાકી છે. તો ફટાફટી આપણો આ વ્લોગ વિડીયો છે ને આપણે પૂરો કરી નાખ્યું છે ને બાકીના બધા જે વિડીયો છે ને ભાઈ પેન્ડિંગ પડ્યા છે ને આજે શૂટ કરવાના એ બધા શૂટ કરી લઈએ, બરાબર ને. તો ફટાફટી છે ને આ વ્લોગ અહીંયા પૂરો કરી નાખું. હું જય માતા ડેરાને.